હરિ ઓમ. સિરિયલ નંબર 2054, મહાભારત શાંતિ પર્વ. પાછળના શ્લોકની અંદર આપણે કહ્યું છે કે ન શરીર મલ ત્યક્ત્વા નરો ભવતિ નિર્મલ. એટલે નિષેધ નથી કર્યો કે તમે સ્નાન ન કરતા, પરંતુ એ બતાવ્યું છે કે કદાચ તમે બહારથી ગમે એટલા પવિત્ર રહો, નવા નવા કપડાં પહેરો, પણ એનાથી નિર્મળતા, અંતઃકરણ નિર્મળ થતું નથી. મનથી તમારો જ્યારે મનનું મંથન કરો, શ્રવણ મનન નિધિધ્યાસન ભગવાનનું નામ, મણિરત્ન માળાની અંદર પણ એ જ કહ્યું છે કે હે શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુ ઉત્તર આપે છે કે અપાર સંસાર સમુદ્ર મધ્યે सम्माजतो मे शरणं किमस्ति गुरु कृपालो कृपयावनेता विश्वेश पादाम्बुजधीर्धनौका. શરીરનો મળ ત્યાગવાથી આત્મા નિર્મળ થતો નથી, પરંતુ મનનો મળ ત્યાગવાથી વ્યક્તિ નિર્મળ થાય છે. એ આપણે પાછળના શ્લોકમાં કહ્યું છે. એમ હવે ઉપવાસ વિશે કહે છે. માસોપવાસ માસ પક્ષોપવાસેન મન્યતે તપોજનઃ આત્મવિદ્યોપઘાતસ્તુ ન તપસ્તત્સતામતમ. કોઈ વાર માસ પક્ષ ઉપવાસ, લાંબા ઉપવાસ, જો કે અઠવાડિયામાં એક ઉપવાસ અથવા અલગ અલગ દિવસના 7-8 ઉપવાસ. મારે જો કે આઈબીએસની તકલીફ મારી 30 વર્ષની ઉંમરમાં થઈ ગઈ હતી અને આજે 66 થઈ ગયા, 36 વર્ષ થઈ ગયા. મહિનામાં ઓછામાં ઓછા 7 ઉપવાસ કરું છું, કોઈ કમજોરી ના આવી, પણ અલગ અલગ દિવસના એક સાથે સળંગ નહીં. તો એ પ્રકારે માસ અને પક્ષ એટલે એક મહિના નિરાહાર રહેવું, 15 દિવસ નિરાહાર રહેવું, અને એને લોકો તપ માનતા હોય. તો આ વિશે પણ મહાભારત શાંતિ પર્વમાં ભગવાન વેદવ્યાસજી કહે છે આત્મવિદ્યોપઘાતસ્તુ, એટલે જે આત્મજ્ઞાનમાં બાધક બને. કારણ કે શરીર એ ખરેખર મોક્ષનું સાધન છે, જેના દ્વારા ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે શરીરનો નિર્વાહ થાય એ રીતે નિર્વાહ કરીને ઉપવાસ કરવા. તો આપણા નૈમિતિક ઉપવાસમાં એકાદશી, મહાશિવરાત્રી, અષ્ટમી, પૂર્ણિમા વચ્ચે વ્યક્તિ અઠવાડિયે એક ઉપવાસ કરે અથવા 5-6 ઉપવાસ અલગ દિવસમાં કરે અને સાથે ફૂડ સપ્લિમેન્ટ પણ બતાવે છે. કારણ કે 42-43 પછી ફૂડ સપ્લિમેન્ટ પણ સહાયતા કરે છે, વિટામિન, મિનરલ, ટ્રેસ એલિમેન્ટ. આની સાથે કરે તો ખરેખર ખૂબ આરોગ્યવાન બને અને કમજોર થતી નથી. પણ એક સાથે કદાચ 15 દિવસ કે મહિનો ઉપવાસ કરે અને એમાં શરીરની અંદર કોઈ ફૂડ સપ્લિમેન્ટ પણ ન લે તો શરીર એના વગર ટકી શકતું નથી. અને એવા ભૂખના વ્યાકુળતા તે શરીર આત્મજ્ઞાનની અંદર બાધક બને છે. આત્મજ્ઞાનમાં બાધક બનતું હોવાથી સજ્જન પુરુષો, વિદ્વાન પુરુષોને તપ કહેતા નથી. કારણ કે આપણે મન દ્વારા ભવસાગરને પાર કરી શકીએ. શાસ્ત્રનો કહે છે મન એવ મનુષ્ય કારણમ બંધ મોક્ષયો. તો મનને વ્યાકુળ થાય, તો વ્યાકુળતા પ્રાપ્ત થાય આવા ઉપવાસ
એ વિદ્વાનોની દ્રષ્ટિએ, મનુષ્યોની દ્રષ્ટિએ ઉપવાસ યોગ્ય નથી. પરંતુ એમને નૈમિતિક ઉપવાસ જેવા એકાદશી છે, મહાશિવરાત્રિ છે, તૃતીયા છે, આનો નિષેધ નથી કર્યો. લાંબા ઉપવાસનો નિષેધ કર્યો છે. કેમ કે લાંબા ઉપવાસથી શરીરની અંદર તત્વોની કમી ઘણી આવી જાય, અને કોઈ વખત એવી કમી આવે કે જે આજીવન માટે પણ એની પૂર્તિ થઈ શકે નહીં. માટે આ પ્રકારના ઉપવાસ એ યોગા અભ્યાસમાં આત્મજ્ઞાનમાં બાધક છે. માટે ખરેખર આવા ઉપવાસ કરવા જોઈએ નહીં. પરંતુ નૈમિતિક એક દિવસના, એક દિવસ ઉપવાસ, પછી 4-5 દિવસ ભોજન, અને જૈન મતમાં વર્ષી તપ જે કહે છે, એટલે એક દિવસ ઉપવાસ, એક દિવસ ભોજન, એક દિવસ ઉપવાસ, એક દિવસ ભોજન. એમાં પણ બીજા 2 સંતો આવેલા, ને મેં પણ આ વર્ષી તપનો અભ્યાસ કરેલો, તો એમાં પણ એમને કોઈ તકલીફ થઈ નથી. પણ એક સાથે લાંબા ઉપવાસ કરવા એમાં આપણું શાસ્ત્ર સહમત નથી. સુત સંહિતાની અંદર કહે છે, સિરિયલ નંબર 2059, ઇન્દ્રિયાણામ વિચરતામ વિષયેષુ સ્વભાવતઃ બલાદાહરણમ તેષાં પ્રત્યાહાર સ ઉચ્યતે. પ્રત્યાહાર કહેવાય છે કે ઇન્દ્રિયોનું વિષયમાં જવું સ્વાભાવિક છે. જેમ કે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે વરસાદનું પાણી છે એ જો એને ઢાળ મળે એ બાજુ જાય છે, કોઈ પ્રયત્ન વગર. પરંતુ આપણે ટાંકી ભરવી હોય તો એ પાણીને મોટર દ્વારા ટાંકીમાં મૂકીએ ત્યારે પાણી ટાંકીમાં જાય, અને ઢાળમાં તો વહ્યા કરવાનું, અને આગળ પણ પાણી જ્યાં જ્યાં ઢાળ મળે ત્યાં જ જાય. એટલે મનનું અનાદિકાળથી વિષયમાં જવું એક સ્વાભાવિક થઈ ગયું. હવે આ વિષયમાં જતા મનને વિષયમાંથી રોકવી અને પાછું અંતર્મુખ કરવું, પોતાના અંતઃકરણની અંદર ઈશ્વર ચિંતનમાં, આત્મચિંતનમાં મૂકવું, આનું નામ પ્રત્યાહાર. જો કે પ્રત્યાહાર વ્યાકરણમાં પણ છે, પણ વ્યાકરણના પ્રત્યાહાર અને યોગના પ્રત્યાહાર બિલકુલ ભિન્ન છે. વ્યાકરણમાં 42 પ્રત્યાહાર છે, અને યોગની અંદર એક જ પ્રત્યાહાર છે, જે વિષયમાંથી મનને પાછું વાળવું અને પરમાત્મા ચિંતનમાં જોડવું, આત્મચિંતનમાં જોડવું, આનું નામ છે પ્રત્યાહાર. ગીતાના 6ઠા અધ્યાયની અંદર શ્લોક 16 અને સિરિયલ નંબર 2061, નાત્યસ્નસ્તુ યોગોસ્તિ ન ચેકાંત મનસ્નત ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ ચાર્જુન. નાત્યસ્નસ્તુ યોગોસ્તિ, ખૂબ ખાનાર અને વારંવાર ખાનાર. હવે ખૂબ ખાનાર વ્યક્તિ અને વારંવાર ખાનાર વ્યક્તિ તો ખૂબ કોને કહેવાય? જેમ કોઈ વ્યક્તિ 24 કલાકમાં એકવાર ભોજન કરે છે, 48 કલાકમાં એક વખત ભોજન કરે છે, ત્યારે એક વખત પાસે બેઠેલા વ્યક્તિએ કીધું કે ભાઈ તમે તો ખૂબ ખો છો. કારણ કે એના ભોજનની અંદર, એકાસન ભોજનમાં જોડે અન્ય વ્યક્તિ હતો, એના કરતા ભોજનની માત્રા ડબલ હતી, 2 ગણી. તો ખરેખર તમારે આહાર ઘટાડવો જોઈએ. એમણે કીધું કે આપણે ખાધા પછી વિચાર કરશું અને ઘટાડશું.
જ્યારે બંને હિસાબ કરવા લાગ્યા ત્યારે જે ભાઈએ ઓછા પ્રમાણમાં ભોજન કર્યું એમને ડાયાબિટીસ પણ હતો. હિસાબ કરવા લાગે કે એ વિચાર કરો કે 24 કલાકમાં તમારું ભોજન કેટલી વખત થાય છે. તેમણે કે કઈ નહીં, સવારમાં નાસ્તો, બપોરે ભોજન ને આજે ભોજન, વચ્ચે વચ્ચે 2 વખત કોફી પણ થઈ જાય કે ચા પણ થઈ જાય, વચ્ચે ચા કોફી પણ થઈ જાય. એ પછી કોઈ ફળ, હા એ પણ તમે સારું યાદ કર્યું કે ફળ હોય તો ક્યારેક ફળ પણ ખાઈ લઈએ. એટલે 3 વખત ભોજન, 2 થી 3 વખત અથવા 4 વખત ચા કે કોફી, એકાદ વખત ફળ. એને કીધું કે તમે આ બધોનો હિસાબ કરી અને મારા ભોજનની સરખામણી કરો, કારણ કે હું 24 કલાકમાં ફળ પણ નથી લીધું, ચા પણ લીધો નથી, કોફી નથી લીધી, એક વાર હું એકાદશી ભોજન કરું છું. હવે એ બધા હિસાબ સાથે આ ભોજનની સરખામણી કરો, ભોજન તમારું વધારે કે મારું? એમણે કહ્યું કે ભોજન હિસાબ કરતા ભાઈ વારંવાર લેતા હતા એમનો વધારે થાય. એટલે આ શ્લોકની અંદર કહેવાય અત્યસ્ત, વધારે ખાવાવાળા, આરામદારી વાળા, પછી બ્લડ પ્રેશર થાય, કોલેસ્ટ્રોલ થાય, હાર્ટની તકલીફ પણ થાય, અને પેટની અંદર પાછા અન્ય પણ કોઈ રોગો, ઘણા એવા રોગો ઊભા થાય. યુક્તાહાર ગીતાની અંદર બતાવ્યો છે 3 પ્રકારે. ખૂબ જ સખ્ત મજૂરી કરવા વાળા 3 ટાઈપ લઈ શકે. સાધારણ મજૂરી એટલે કે સખ્ત મજૂરીની જગ્યાએ 2-2.5 કલાક અથવા 4 કલાક કામ કરવું પડે, એ પણ સખ્તની જે હલકું હોય તો એને 2 ટાઈમ જોઈએ. અને માત્ર આરામદારી વાળા સંતો માટે અને સદગૃહસ્થો માટે 24 કલાકમાં 1 ટાઈમ યુક્ત આહાર કહેવાય. એટલે ખૂબ ખાનારને યોગ સિદ્ધ ન થાય, પાછો ન ખાનારને પણ ન થાય, કારણ કે શરીર માટે, શરીરના પોષણ માટે પોષક તત્વો જેટલા જોઈએ છે એ પણ જરૂરી છે. એના વગર શરીર ટકી શકે નહીં. એટલે બિલકુલ નિરાહાર રહે તો પણ એનાથી યોગ થઈ સિદ્ધ થતો નથી, એ પણ યોગને પૂર્ણ થઈ શકતો નથી. ન ચાતી સ્વપ્નશીલસ્ય, ખૂબ ઊંઘવા વાળો, જેટલો વધારે લાંબો થઈને ઊંઘે એટલી ઊંઘ આવે, આ જરૂરી નથી. 24 કલાકમાં જે લોકો સખ્ત કામ કરવા વાળા હોય છે એમને પણ 7 કલાક સુધીની ઊંઘ કહી છે કે એથી વધારે ઊંઘ હોવી જોઈએ નહીં. અને જ્ઞાન ધ્યાન વાળા, જે ધ્યાન કરતા હોય છે યોગાભ્યાસ, એ લોકોને યોગાભ્યાસથી અંતરકરણની અંદર ખૂબ આરામ મળતો હોય છે, ઇન્દ્રિયો અને મનને બધાને આરામ મળતો હોય છે, અને એ આરામથી એમની ઊંઘ ઓછી થાય છે, પણ નષ્ટ થઈ જતી નથી. ઊંઘ એમને પણ ઓછી આવે. તો વળી એક સાધકનો પ્રશ્ન હતો કે થોડી ઊંઘ આવે ને પછી ઊંઘ ઉડી જાય તો પછી શું આપણે સમય 7 કલાકનો પૂરા કરવા માટે પછી ન ઊંઘવું, ઊંઘી ન રહેવું? પ્રશ્ન બરાબર છે, કારણ કે ઊંઘ્યા પછી 1.5-2 કલાકે ઊંઘ ખુલી ગઈ અને પછી જો આપણે ઉઠી અને ધ્યાન ભજન કરીએ, શાસ્ત્ર ચિંતન કરીએ, તો પાછી ઊંઘ કાચી રહે તો દિવસે આપણે તકલીફ થાય. તો શું પછી એ સમયની અંદર આપણે જાગતા ન ઊંઘવું? આ વિષયની અંદર એક વિચારણીય વિષય બની ગયો. એક વાર એમ કે છે કે વધુમાં વધુ 6 કલાક અને ઓછામાં ઓછા 2 થી 2.5 કલાક ઊંઘ લેવી જોઈએ ધ્યાન યોગીને પણ. તો બીજી બાજુ એમ કે છે કે એ ઊંઘ ના આવે તો જાગતા ઊંઘવું કે ન ઊંઘવું? આ વિશે મહર્ષિ
પતંજલિ એનો નિર્ણય આપે છે યોગ સૂત્રમાં. એ યોગ સૂત્રની અંદર એમ કહે છે કે તમારો યોગાભ્યાસ કેવો હોવો જોઈએ? સતુ દીર્ઘકાલ, નિરંતર્ય, સત્કારા સિદ્ધ દ્રઢભૂમિ. તમારો યોગાભ્યાસ લાંબા સમય, દીર્ઘકાલ લાંબા સમય, અને એ પણ નિરંતર, એમાં કોઈ ગેપ ન પડવું જોઈએ. ઊંઘને તમે શું રોકી શકો ને? સ્વપ્ન સુષુપ્તિ ઈશ્વરથી નિર્મિત છે. ખૂબ જ્યારે આળસ આવે ત્યારે ઊંઘી જવું, અને કદાચ તમે નહીં ઊંઘો તો બેઠા બેઠા પણ ઊંઘ આવશે, સ્વપ્ન પણ આવશે. અમુક સાધકો બેઠા બેઠા ઊંઘ એમને ખૂબ જ જીદપૂર્વક બેસી રહ્યા કે અમારે નથી ઊંઘવું, તો ત્યારે પણ બેઠા બેઠા પણ ઊંઘ આવી અને સ્વપ્ન પણ આવે. ઊંઘને કોઈ રોકી શકે નહીં. અને જાગ્યા પછી જાગતું ઊંઘી રહેવું નહીં. એના માટે શું કરવું? તો શું કરવું? તો કઈ ભગવાનના નામનું સ્મરણ કરવું. ભગવાન નામ સ્મરણથી કદાચ પૂરેપૂરું મને એકાગ્ર ન થાય તો પથારીમાંથી બેઠા જઈને ધ્યાન કરવું. ધ્યાનમાં પૂરેપૂરું મને એકાગ્ર ન થાય તો કોઈ પણ આપણે ગીતા છે, અન્ય કોઈ સાધન છે એવો આશ્રય લેવો. જુઓ આ ગીતા આ રીતે ગીતાનો આશ્રય લે, અન્ય કોઈ આશ્રય લે, પરંતુ જે પોતાનો ધ્યાન પ્રવાહ છે એની રક્ષા માટે બીજો અવકાશ ના આવે. ભોજન કરતી વખતે પણ સાંભળી શકે છે. જો કે આ સાધનોનો લાભ અને નુકસાન બંને પણ છે. જો આધ્યાત્મ માર્ગે આનો પ્રયોગ કરે તો લાભ છે, ભૌતિક માર્ગે નુકસાન પણ છે. તો આના માટે ઊભો થઈ અને ધ્યાન કરે, જપ કરે, અને એમાં આળસ આવે અને બરાબરના સ્નાન કરી અને પછી આ કરે તો એમ પ્રશ્ન થાય કે પછી હું કાચી રહે તો પછી દિવસે તકલીફ ન થાય. ના, હું કાચી રહેશે, તમે દિવસે જ્યારે બેઠા હશો ત્યારે પણ ઊંઘ તમારે બેઠા બેઠા પણ પૂરી થઈ જશે. પરંતુ જાગતા ઊંઘવું એ મહર્ષિ પતંજલિ ના મત અનુસાર અનુચિત છે. કદાચ કોઈ એમ કે ભાઈ મને આત્મબોધ થઈ ગયો, હું શુદ્ધ ચેતન છું એવો મેં નિશ્ચય કરી દીધો, તો પછી સાધનાથી અને ધ્યાનથી મારે મતલબ શું? બરાબર છે, એ નિશ્ચય અનુસાર તમારી નિષ્ઠા બની ગઈ તો તમારા માટે કર્તવ્ય નથી. પરંતુ છતાં પણ તમને વિજાતિ પ્રત્યુ, માયિક પ્રત્યુનું ક્યારેક ક્યારેક પ્રાદુર્ભાવ તમારા સામે ઊભો થાય તો એની હટાવવા માટે પણ તમારે ધ્યાન, ભક્તિ આની જરૂરત રહેશે અને એ કરવી પડશે. એટલા માટે કહે છે કે ખૂબ ખાનારને યોગ સિદ્ધ થતો નથી, અને જે નથી ખાતો એને પણ એ થતો નથી, અને ખૂબ ઊંઘનાર એને પણ થતો નથી. તો માત્ર જીદ કરીને જાગરણ કરે તો પણ થતો નથી, કારણ કે બેઠા બેઠા પણ ઊંઘ આવે છે અને આળસ પણ આવે છે. તો એના માટે હવે આગળના શ્લોકમાં કહે છે કે શું કરવું? તો શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાય શ્લોક 17 અને સિરિયલ નંબર 2062. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટાસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. યુક્તાહાર પહેલા હું કહી ગયો છું કે ખૂબ જ સખ્ત કામ કરનારને 3 વાર, સાધારણ એટલે મધ્યમ પ્રકારનું કામ કરનાર, બિલકુલ આરામદારી રીતે પણ એને પણ કામ છે એવા મધ્યમ કામ કરવા વાળા 2 વાર, અને આરામદારી વાળા માટે 1 વાર
અજીર્ણ રહિત ભોજન કરવું યુક્ત આહાર કહેવાય. અને વિહાર એટલે સમય અનુસારની ચેષ્ટા. જેમ કે બ્રહ્મ મુહૂર્ત સવારનું છે 3:30 થી સૂર્ય ઉદય સુધીનું, એ મુખ્ય છે. એમાં ક્યારે પણ ઊંઘવું નહીં, સંધ્યાકાળે ઊંઘવું નહીં. એટલા માટે યુક્ત ચેષ્ટા. વિહાર એટલે સૂઈ જવું સમય અને સમય ઉઠી અને ધ્યાન કરવું, આ ટાઈમ ટેબલ અનુસાર થવું જોઈએ. એને કહેવાય છે વિહાર. અને કર્મની ચેષ્ટાઓ પણ નિયમિત સમય અનુસાર કરવાનું. કદાચ પ્રતિકૂળતા આવી જાય, બીમારી થઈ જાય, કોઈ વખત આપત્તિકાળ આવી જાય. એક વખત ભૂકંપ થયો હતો અને ભૂકંપમાં ઘણા લોકો પીડિત હતા, ત્યારે આ પ્રકારનું બની શકતું નહોતું. તો એ રીતે કર્મોની ચેષ્ટા પણ એની ટાઈમ અનુસાર હોવી જોઈએ. સુવાનો પણ ટાઈમે અને જાગવાનો ટાઈમે. આ બધું ટાઈમ ટેબલ બની રહે અને એના અનુસાર ચાલે તો એના માટે યોગ મુક્તિદાયક બની શકે છે. એનાથી એ વ્યક્તિ યોગ દ્વારા સારી શાંતિનો અનુભવ કરી શકે અને એ શાંતિના અનુભવ પછી શરીર છૂટ્યા પછી જન્મ મરણથી મુક્ત પણ થઈ શકે છે. સિરિયલ નંબર 2072 વિષ્ણુ સ્મૃતિમાં કહે છે, પ્રાણાયામિર્દય દોષાન ધારણાસ્તુ કિલ્બિષમ પ્રત્યાહારેણ સંસર્ગાન ધ્યાને નાસ્તીશ્વરાન ગુણાન. પ્રાણાયામે દહેર દોષાન. પ્રાણાયામ દ્વારા દોષોનો ત્યાગ. પ્રથમ પ્રાણાયામ એટલે શું? આપણે શ્વાસ લઈએ છીએ અને પ્રાણ કહેવાય છે. અને શાસ્ત્રમાં એના 5 પ્રકાર બતાવ્યા છે: પ્રાણ, અપાન, વ્યાન, સમાન ને ઉદાન. આ 5 પ્રાણ ને 5 પાછા ઉપપ્રાણ છે: નાગ, કુર્મ, કુગલ, દેવદત્ત ને ધનંજય. આપણે સીધો અંદર શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. તો એમન પ્રાણાયામમાં અંતર શું? પ્રાણાયામ કરનાર વ્યક્તિ શ્વાસ રોકી જ રાખે છે કે ના? એ પણ શ્વાસ લે છે, રોકે છે, છોડે છે. તો સ્વાભાવિક શ્વાસ જે છે પ્રાણ, એના ઉપર કોઈ ક્રિયા વિશેષથી એમાં વધઘટ કરવામાં આવે. લેવો એટલે લેતી વખતે સ્વાભાવિક શ્વાસ છે એ તો આવે છે, પણ એમાં વધીક માત્રામાં લેવો, એને કહેવાય લેવો, પછી રોકવો અને છોડવો. ફરીથી પણ પાછા લેવો, રોકવો અને છોડવો. એટલે પ્રથમ ડાવાથી લઈ રોકી જમણાથી છોડવો, અનુલોમ થયો. પછી જમણાથી લઈ થોડો પછી વિશ્રામ લેવાનું 5-7 સેકન્ડ, જેથી શ્વાસ ન ફૂલે. જમણાથી લઈ રોકીને ડાવાથી છોડવો. આ અનુલોમ વિલોમ એક પ્રાણાયામ થયો. એવા પ્રાણની ગતિ અને મનની ગતિ, ગમે એવું મન ચંચળ હોય પણ પ્રાણાયામ દ્વારા એની પાછું વાળીને એકાગ્ર કરી શકાય છે. એટલે પ્રાણાયામ દ્વારા દોષોનો નાશ કરવો. દહન એટલે નાશ. પ્રાણાયામ દહેજ દોષાન. અને ધારણા તો કિલ્બિષમ. ધારણા કોને કહેવાય? ધારણા આપણે જ્યારે મંત્ર જપ કરીએ છીએ ત્યારે મન અંતર્મુખ હોય કે બહિર્મુખ હોય, પરંતુ ધારણાની અંદર આપણે 7 ચક્ર છે: આજ્ઞા ચક્ર, શસ્ત્રાહાર, હૃદય ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મૂલાધાર ચક્ર. આ કોઈ પણ કમળ ચક્રની બીજા ભાષામાં આપણે કમળ કહેવાય. કોઈ પણ અંતરની અંદર, એટલે કમળની અંદર એક કમળ ઉપર મનને એકાગ્ર કરવું. એકાગ્ર કરી અને પછી એની અંદર પૂરી એકાગ્રતાથી એક લગાતાર ધ્યાન કરવામાં આવે.
એ ધ્યાન થયું અને આ એક કેન્દ્ર ઉપર જે મનને એકાગ્ર કર્યું એને કહેવાય ધારણા. એટલે ધારણા દ્વારા પાપોનો નાશ કરવો. પ્રત્યાહારે એને સંસર્ગાત. પ્રત્યાહાર એટલે મનને વિષયમાંથી પાછું વાળવું અને પ્રત્યાહાર કહેવાય. મનને વિષયમાંથી પાછું વાળવું એ પ્રત્યાહાર છે. પરંતુ ક્યારે પ્રત્યાહારની જરૂર પડે કે જ્યારે મન વિષયમાં જાય. કદાચ યોગા અભ્યાસમાં ભગવાનના નામ સ્મરણની અંદર મન નિરંતર રમણ કરતું હોય ત્યારે પ્રત્યાહારની જરૂર નથી. જેમ કે કપડાને દાગ ન લાગે અત્યાર સુધી એને ધોવાની જરૂર નથી. દાગ લાગે તો કપડું ધોવું પડે. એમ મન વિષયમાં જાય ત્યારે વિષયમાં અને સંદેશ પાછું લાવવું એ પ્રત્યાહાર કહેવાય. અન્ય સમયે ભગવાનની ભક્તિથી મન લગાતાર રહે એમ પ્રત્યાહારની જરૂર નથી. એટલે પ્રત્યાહાર દ્વારા જે સંસર્ગ છે, વિષયના સંસર્ગ છે, એ સંસર્ગોને દૂર કરવા અને ધ્યાન દ્વારા અનેશ્વર્ય ગુણાન. એટલે ધ્યાનની અંદર અનેશ્વર્ય એટલે માયિક જે આપણને જન્મ મરણમાં બાધક બને, વાસનામય, તૃષ્ણામય, એ તૃષ્ણામય સ્થિતિ જે છે એ સ્થિતિનો ધ્યાન દ્વારા નાશ કરી શકાય છે. એટલે અનેશ્વર્ય આ જે માયિક સંસ્કારોને ધ્યાન દ્વારા દૂર કરી શકાય છે. અને એ ધ્યાનની ઘણી મહિમા છે. ધ્યાનમાં થાક ઉતરે છે, આનંદ આવે છે, મનની એકાગ્રતા વધે છે. અને એટલા માટે ધ્યાન દ્વારા આ પ્રકારે આને દૂર કરવાના. એટલા માટે 4 વસ્તુને અલગ અલગ લોકો પ્રાણાયામ, ધારણા, પ્રત્યાહાર અને ધ્યાન, આ 4 અંગોની અંદર ચારોનો અલગ અલગ પ્રભાવ બતાવ્યો.